હેલો દોસ્તો, કેમ છે? મજામાં? હું આપનો દોસ્ત વિજય અને વિજય વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અને વિજય વ્લોગ તમારા માટે થઈ અને લઈને આવી રહ્યા છીએ એક પ્રયોગ વિડીયો. તો મિત્રો, ઘણા લોકો છે એ વાર તહેવાર રહેતા હોય છે. તો વાર તહેવાર રહેતા હોય એટલે તેના માટે એક ટાણું કરતા હોય છે, કાં બપોરે કાં સાંજે. હવે એક ટાણું કરતા હોય એ લોકોને સૌથી પહેલા મગજમાં જમવા માટે આઈટમ આવતી હોય છે ફરારી બાલાજીનો ચેવડો. તો બાલાજી ચેવડો છે, આ સિવાય ઘણા લોકો છે એ લેતા હોય છે ખજૂર લેતા હોય, સૂકી ભાજી લેતા હોય છે, વેફર લેતા હોય છે. તો આવી આઈટમો છે એ ભોજનમાં લેતા હોય છે. હવે તમારા માટે અમે એ માટે એક પ્રયોગ વિડીયો લઈ આવ્યા છીએ. વિડીયો આખો જોજો એટલે ખ્યાલ આવશે. ખાવાથી તમને ફાયદો પણ થશે અને એનો એક પ્રયોગ વિડીયો છે હું તમારી સામે આજે પેશ કરીશ. તો ફાઇનલી મિત્રો, આપણું સેટઅપ થઈ ગયું છે તૈયાર અને હવે આપણે જોશું કે કયા ફરારી ચેવડામાં કેટલા વજન નીકળે ને આપણને કેટલો ફાયદો થાય. તો આના માટે સૌપ્રથમ લઈ લઈશું આપણે એક વજન કાંટો. બરોબર, આપણે એને ચાલુ કરી દઈશું. હવે તમને દેવાય છે કે એમાં કાયદેસર 0 થઈ ગયો. હવે આપણે લઈ લઈશું એક ફરારી ચેવડાનું મોટું પેકેટ. બરોબર, અને આનો વજન કરીને આપણે જોશું કે આમાં કેટલું આવે અને બીજા નાના નાના જે 5-5 વાળા છે એ જો હું લઈને ગઈ એમાં કેટલું આવે. બરોબર છે. તો સૌપ્રથમ આપણે આના માટે લઈ લઈશું એક ડીશ. તો હવે તમે જોઈ શકો છો કે આનો વજન છે 162 ગ્રામ. તો આપણે એને પહેલાં 0 કરી નાખ્યું. જોઈ લો, 0 આપણે થઈ ગયો છે કમ્પ્લીટલી. બરાબર છે. અને હવે આને આપણે કાપી અને આમાં નાખશું કે આમાં કેટલા ગ્રામ વજન થાય. તો મિત્રો, આ ફરારી ચેવડાનું પેકેટ આવે છે માત્ર 50 રૂપિયાનું. અને 50 રૂપિયામાં આપણને વજન કર્યો. આમાં ઓલરેડી વજન લખેલ જ હોય છે બધેમાં, પણ આપણે લાઈવ જોવાનું છે કાઢીને કે કેટલું હોય. બરાબર છે. હવે આમાં વજન દેખાય છે 235 ગ્રામ. બરાબર છે. જે 50 રૂપિયામાં 235 ગ્રામ આવે. તો હવે આપણે વજન કર્યો છે તો 235 થતો નહોતો. કેટલો થાય છે તો કે 234 ગ્રામ. એટલે કે 1 ગ્રામ ઓછું. એટલે એ 1 ગ્રામ તો આમથી આમ થાય, કાંઈ વાંધો નહીં. પણ આપણે હવે જોશું કે આટલો ને આટલો વજન છે એ નાના પેકેટમાં થાય છે કે નથી હોતો. કંપનીવાળા શું કરે છે, કેમાં ફાયદો થાય છે એ આપણને જોશું. હવે ફાયદો થાય છે કે નુકસાન જાય છે એ મને પણ ખબર નથી. આપણે લાવી જોઈશું. કાં બે ઇક્વલ પણ થઈ શકે છે. એટલા માટે હવે આપણે જોઈ લીધો છે કે આનો 50 રૂપિયામાં 234 ગ્રામ ચેવડો આવે છે. તો હવે આપણે નાના પેકેટ લઈ લઈશું. આને બધું રાખી દઈશું આપણે સાઈડમાં. તો મિત્રો, હવે આપણે લેશું નાના ફરારી. તો સૌ પ્રથમ એક પહેલાં ડીશ લઈ લેશું અને હવે આનો વજન આપણે દેખાડી દઈએ. આ ડીશ છે 180 ગ્રામ. હવે 0 કરી નાખીએ આપણે. રેડી થઈ ગયું છે. અને એના માટે લઈ લેશું આપણે ફરારી ચેવડાના પેકેટ. તો હવે 50 રૂપિયાના ફરારી 5 વાળા એટલે કે 10 પેકેટ આપણી સામે છે, તમારી સામે ગણાવી દો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, આ 9 અને આ 10. તો 10 પેકેટ છે. હવે કેટલા ગ્રામ થશે એ આપણે આમાં નાખશું. એક પછી એક આપણે તોડતા જઈએ. એક પેકેટમાં કેટલું આવે એ તમને કહી દઉં. 22 ગ્રામ આવે છે ભાઈ. 22 ગ્રામ આવે છે. અને આ પેકેટ 5 રૂપિયાનું આવે છે ને ખરેખર આમાંય 22 ગ્રામ લખ્યું. આ એ તમને દેખાડી દો. જોઈ લે, અહીંયા લખ્યું છે 22 ગ્રામ. એટલે ખરેખર આ વસ્તુ આમાં કાયદેસર 1 ગ્રામ ઓછો નથી નીકળ્યો. આમાં 1 ગ્રામ ઓછો નીકળ્યો છે. હવે આપણે બધું ઇક્વલ જોઈ લઈએ. આપણે 234 ગ્રામ કરવાના છે વજન. બરોબર. હવે માત્ર ને માત્ર 2 રહી છે. હવે છેલ્લી લાસ્ટ 1. અને આપણે જોઈ લઈએ વજન કેટલું છે. 198 ગ્રામ. હવે જોઈ લ્યો ભાઈ, વજન 222 ગ્રામ છે. તો મિત્રો, આ 10 પેકેટ છે આપણે કમ્પ્લીટ તોડી નાખ્યા છે અને એનો વજન છે 222 ગ્રામ થયો. એટલે 50 રૂપિયામાં મોટું પેકેટ 234 ગ્રામ અને આ 10 પેકેટ 5-5 વાળા છે એટલે કે 50 રૂપિયામાં 222 ગ્રામ. બરાબર છે. તો આનો ડિફરન્સ છે એ કે એટલે ઘણો બધો ડિફરન્સ આવે. એક ફરારી પેકેટ જેટલો ડિફરન્સ આવે. એટલે આપણે એક રીતે જોઈએ તો મોટું પેકેટમાં વજન જે લખ્યો છે ને એ કમ્પ્લીટ થાય છે, એમાં 1 જ ગ્રામ ઓછો છે. અને નાના પેકેટ છે
એમાં 222 ગ્રામ થાય છે, 234 નથી થતો. એમાં પણ આપણને 5 રૂપિયાનો ફાયદો થાય છે, બરાબર છે, મોટું પેકેટ લઈ તો બરાબર. એટલા માટે કહી છીએ કે ભાઈ મોટું પેકેટ લેવાથી ફાયદો થાય છે, નાના પેકેટમાં ફાયદો નથી થતો. પહેલાં અમે જોયું હતું તો કાયદેસર વજન છે એ બેમાં સરખો જ થયો હતો, પણ આમાં બધું ભેગું કરતાં છે એ વજન થયો નથી. એટલે બધા કહેતા હોય છે કે મોટું પેકેટ લેવાથી છે ખરેખર ફાયદો થાય છે, અને ખરેખર આપણે લાઈવ જોયું છે અને ફાયદો પણ થાય છે. આપણને વિશ્વાસ નહોતો આવતો, એટલે આ તમારો એક્સપેરિમેન્ટ પ્રયોગ છે એ તમારી આજ સામે લઈ આવ્યા છીએ અને ફાઇનલ આપણે રજૂ કરી દીધું છે કે મોટામાં ફાયદો થાય કે નાનામાં થાય છે. તો આપણને ફાયદો થયો છે સૌથી વધારે મોટામાં, તો ખરેખર આપણે મોટું પેકેટ ખરીદવું જોઈએ છે. અને બીજું મોટા પેકેટમાં તમને એક વસ્તુ કહેતા ભૂલી ગયો કે આમાં બીજો એક ફાયદો એ થાય છે કે મોટું પેકેટ લ્યો ને તો અહીંયામાં તમે ઓલી ચેન આવે, ક્લિપ આવે, એ ક્લિપ તમે આ પેકેટ પછી કોથળી તમારે સાચવીને રાખો તો ગમે એ વસ્તુ પણ આમાં ભરવા થાય, ને પછી ક્લિપ દઈ દો એટલે કોઈ પણ જાતની વસ્તુ છે એ બગડે નહીં, કાયદેસર આ રીતે પડી છે. એટલા માટે મોટા પેકેટમાં એ પણ એક ફાયદો છે. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો એ છે ખાસ કમેન્ટમાં જણાવજો. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા એક્સપેરિમેન્ટ વિડીયો, ચેલેન્જિંગ વિડીયો કે કોઈ પણ જાતના ગેમિંગ વિડીયો જો તમારે અમારી પાસે કરાવવો હોય તો નીચે કોમેન્ટમાં કરી નાખજો અને તમારી સમક્ષ અમે એ વિડીયો રજૂ કરશું. આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ જણાવતા જાય.